इस बार दिवाली की रोशनी सिर्फ घरों में नहीं बल्कि अनाथ बच्चियों के चेहरों पर भी चमकी, जब ढिंका चिकाचाली संस्था की बालिकाओं के साथ सलाबतपुरा के जाडेजा साहब, समाजसेवी धर्मेश गामी और सलाबतपुरा पुलिस स्टाफ ने मिलकर दिवाली का पर्व बड़ी ही भावनात्मक और हर्षोल्लास भरी तरीके से मनाया। कार्यक्रम के दौरान सभी ने बच्चियों के साथ पटाखे फोड़े, मिठाइयां खाईं और उन्हें नए कपड़े व स्कूल बैग भेंट किए। जब इन मासूम बच्चियों के चेहरों पर मुस्कान खिली तो वहां मौजूद हर व्यक्ति की आंखें खुशी से भीग गईं। सलाबतपुरा पुलिस टीम ने भी इस पहल में सक्रिय भूमिका निभाते हुए समाज सेवा की मिसाल पेश की। उन्होंने बच्चियों के साथ समय बिताया, उन्हें प्यार और अपनापन दिया। ये दिवाली सिर्फ रोशनी की नहीं बल्कि इंसानियत, संवेदना और साथ निभाने की दिवाली बन गई। कभी कभी किसी और की खुशी में अपनी खुशी तलाश लेना ही जीवन की सबसे बड़ी रोशनी होती है और इस दिवाली सलाबतपुरा ने वही रोशनी फैलाकर सबका दिल जीत लिया। जी साहब। समाजसेवी धर्मेश गामी। दिवाळीनो पर्व नजीक है त्यारे ढिंका चिका चार्ली संस्थानी दीकरीओ सलाबतपुरा पुलिस स्टेशन खाते आव्યું છે। फटाका અને બેગ અને કપડા पुलिस स्टेशनना अधिकारी श्री जाडेजा साहेब, चौहान साहेब द्वारा આપવામાં આવ્યા છે। તમામ દીકરીઓના મોઢા પર સ્મિત આવે, એમના જીવનમાં ઉજાસ આવે, પ્રકાશનો પર્વ આ દિવાળીનો તમામને ખૂબ આનંદ અને ઉત્સવ આવે એવી તમામને શુભકામના। અને સલાબતપુરા પોલીસ સ્ટેશન આમ તો સુરત શહેર પોલીસ હર હંમેશા માનવ સેવા માટે પ્રખ્યાત છે અને આવી જ્યાં પણ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં વિઝિટ કરતી હોય છે, એમની સાથે સમય વિતાવતા હોય છે। ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન કાયમ માટે આ દીકરીઓની સાર સંભાળ રાખે છે અને કોઈ પણ તહેવાર હોય એમને સાથે મળે છે, એમને બોલાવે છે અને એમની સાથે ભોજન કરે છે। દીકરીઓની અંદર પોલીસનો ડર નીકળી જાય અને પોલીસ એક સુરક્ષાનો જે રીતના દીકરીઓ માટે કામ કરે છે એ ખરેખર ધન્યવાદ। સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસના જે અધિકારીઓ છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કદમ કરે છે કે હર વર્ષે આવી બાળા દીકરીઓના ઉત્સાહમાં રહે છે અને એમને આનંદ વ્યક્ત કરાવે છે। जी साहब, आज શું કાર્યક્રમ બસ આજરોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢીંગાચાલી નામની એક સંસ્થા આવેલી છે જેમાં અનાથ બાળાઓ અભ્યાસ કરતી હોય છે। તો એ બાળાઓને અમે દર વર્ષે મહેરબાન સીપી સાહેબ, એચએમ સાહેબ, સીએમ સાહેબ વગેરેની સૂચનાઓ છે અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે નવરાત્રિ તેમજ દિવાળી પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ અમે તમામ બાળાઓને નવરાત્રિના પર્વમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગરબાનું આયોજન કરેલું હતું અને એમને સ્વરૂચિ ભોજન આપી અને રવાના કરેલા। કેટલા બાળકો? 32 બાળકો છે અને એમનો 8 સ્ટાફ છે, ટોટલ 40 જણા છે। ગયા વર્ષે પણ અમે દિવાળી પર્વની ઉજવણી કરી હતી, એવી જ રીતે આ વર્ષે પણ માનનીય અમારા જે સીપી સાહેબ છે માર્ગદર્શન અને સૂચના હેઠળ આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે